નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નગરપાલિકા દ્વારા સામાન્ય સભા યોજાઈ હતી। આજ રોજ પાદરા નગરપાલિકા સભાખંડ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ એજન્ડા અને ચેર પરના તમામ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી। સભા દરમિયાન નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની, કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી, ચૂંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીએ માહિતી આપતા જણાવ્યું કે દિવાળી બાદ પાદરા નગરની 39 સોસાયટીઓમાં પેવર બ્લોક અને આરસીસી રોડ સહિતના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત પાદરા ગોવિંદપુરા તળાવનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે તેમ તેમણે જણાવ્યું હતું। સભા દરમિયાન નગરના વિવિધ વિકાસના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। નગરજનોને દિવાળીની શુભકામના, નવું વર્ષ સારું જાય એવી પ્રભુને પ્રાર્થના। અને આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમએલએના નિગરાની હેઠળ જ્યારે આ ટીમ કામ કરતી હોય ત્યારે 1 થી 30 મુદ્દા જે એજન્ડાના હતા એ આજે મંજૂર સર્વાનુમતે કર્યા છે અને 7 મુદ્દા જે ચેર પરના હતા એ પણ સર્વાનુમતે આજે મંજૂર થયા છે। અને દિવાળી બાદ 39 સોસાયટીમાં જે પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ એનું ટેન્ડર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે। એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે। શિવપાલ અંબાજી મંદિરથી કે સામરકુવા સુધીનો આરસીસી રોડ, ગાયત શારદા સ્કૂલ જે વરસાદી કાચ છે એ 1.5 કરોડના ખર્ચે, અને ગોવિંદપુરા તળાવ જે મંજૂરી હેઠળ હતું એ આપણને મંજૂરી મળી ગઈ છે 8 કરોડ રૂપિયાના ખર્ચે, એ પણ વિકાસના કામ આજે સર્વાનુમતે મંજૂર કર્યા છે।